સુરત શહેરના પુણા રોડ વિસ્તારમાં એક અજબ ઘટના સામે આવી છે, જેમાં એક પરિવારે પૂજા સામગ્રી સાથે ભૂલથી 2 લાખની રોકડ રકમ કેનાલમાં પધરાવી દીધી હતી। જો કે ઘટનાની જાણ થતાં જ કુંભાલ ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક કાર્યવાહી કરીને ભારે જહેમત બાદ પાણીમાં ડૂબકી મારી રકમ શોધી કાઢી અને પરિવારને સલામત રીતે પરત કરી હતી। આ પૈસાની શોધખોળમાં ફાયર બ્રિગેડના 2 જવાનો ઇજાગ્રસ્ત થયા હતા। પુણાગામ રોડ પર આવેલી નિજાનંદ સોસાયટીમાં રહેતા લીંબા પરિવાર દ્વારા થોડા દિવસ પહેલા જ ઘરમાં ધાર્મિક વિધિ અને પૂજા કરવામાં આવી હતી। પૂજા પૂર્ણ થયા બાદ તેની સામગ્રી અને ફૂલોને તેમણે કબાટની અંદર તિજોરી પાસે રાખી હતી। આજે પરિવારના સભ્યોએ પૂજા પછીની સામગ્રીને એકત્રિત કરીને પ્લાસ્ટિકની થેલીમાં ભરી તેને પુણા રોડ પર અમેઝિયા ટાવર પાસે આવેલી કેનાલમાં પધરાવી દીધી। ઘરે પરત આવ્યા બાદ જ્યારે તેમણે તિજોરી તપાસી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે તિજોરીમાં રાખેલી રોકડ 2 લાખ રૂપિયાની રકમ પણ ફૂલો સાથે થેલીમાં ચાલી ગઈ હતી અને કેનાલમાં પધરાવી દેવામાં આવી હતી। આ બાબતની જાણ થતાં જ પરિવારજનો ચિંતામાં મુકાઈ ગયા હતા અને તુરત જ ફાયર કંટ્રોલ રૂમમાં જાણ કરવામાં આવી હતી। જાણ થતાં જ કુંભાલ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી। ફાયર બ્રિગેડના માર્શલોએ કેનાલમાં ઉતરીને પાણીમાં ડૂબકી મારી શોધખોળ શરૂ કરી હતી। પાણીના પ્રવાહ વચ્ચે પણ ટીમે ધીરજ રાખીને સર્ચ ઓપરેશન ચાલુ રાખ્યું હતું। થોડા સમયની મહેનત બાદ તેમને 500 રૂપિયાની નોટના 4 બંડલ મળી આવ્યા હતા, જે કુલ મળીને 2 લાખ રૂપિયા હતા। શોધી કાઢેલી આ રોકડ રકમ ફાયર બ્રિગેડની ટીમે લીંબા પરિવારને સલામત રીતે પરત આપી હતી। ડુંબલ ફાયર સ્ટેશન કંટ્રોલ મેસેજ મુજબ 3:21 કોલ મળતા દાગીના અને પૈસા નહેરમાં પૂજાની સામગ્રી સાથે અંદર પડી ગયા છે। કંટ્રોલ મેસેજ મુજબ તાત્કાલિક ઘટના સ્થળે આવી અને તપાસ કરતા 15 થી 20 મિનિટની અંદર 2 લાખ રૂપિયા કેશ રિકવર કરી પાર્ટીને સુપ્રત કરેલ છે। તમને કેટલા વાગે કોલ આવેલો? 3:21 કોલ આવેલો। ફાયર ટીમ જવાનને ઈજા થયેલી? હા, એમને 2 મારા માર્શલોને પગમાં કાચ લાગ્યા છે।